વિશ્વ પિતાનો પુષ્કળ આભાર માનું છું, કેમ કે તેની યોજનામાં આજે આપણે એકત્ર મળી શક્યા છે. હાલેલુયા. કેટલા લોકો આનંદિત છે? હાલેલુયા. મારા પ્રિયો, આજે પ્રભુએ અદ્ભુત અને સામર્થ્ય કાર્યો કર્યા. કેમ કે પરમેશ્વર એના લોકોને ચાહે છે. પરમેશ્વર એના લોકોને ચાહે છે અને પ્રેમ કરે છે. મારા પ્રિયો, એટલા માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર લખવામાં આવ્યું છે. પુનર્નિયમનું પુસ્તક શું કહે છે? 34મો અધ્યાય અને 5મી કલમ વાંચીશું. જલ્દી જઈશું આપણે. પુનર્નિયમનું પુસ્તક 34મો અધ્યાય અને 5મી કલમ. થેન્ક યુ હોલી સ્પિરિટ લોર્ડ. હાલેલુયા. અને ત્યાં મોઆબ દેશમાં યહોવાના વચન પ્રમાણે ત્યાં મોઆબ દેશમાં યહોવાના વચન પ્રમાણે યહોવાનો સેવક મૂસા મરી ગયો. યહોવાનો સેવક મૂસા મરી ગયો. હાલેલુયા. પરમેશ્વરના વચન અનુસાર કેવી રીતે મરી શકે? મારા પ્રિયો, આજે એક બાબતને આપણે જાણવાની જરૂર છે કે મૂસા જે પરમેશ્વરનો સેવક હતો, પરમેશ્વરનો સામર્થ્ય સેવક, લખવામાં આવ્યું છે કે તે પરમેશ્વરના વચન અનુસાર મરી ગયો. હાલેલુયા. વચનમાં તો જીવન છે. વચન તો અનંત જીવન તરફ લઈ જાય છે. વચન આપણને છુટકારો આપે છે. વચન આપણને સામર્થ્ય આપે છે. પરંતુ અહીંયા લખવામાં આવ્યું છે કે વચન અનુસાર મૂસા મરણ પામ્યો. હાલેલુયા. કેમ મરણ પામ્યો? મારા પ્રિયો, વચન અનુસાર મૂસા મરણ પામ્યો. પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને પ્રમાણે કહે છે. મારા પ્રિયો, અહીંયા જોઈએ એટલા માટે કે પરમેશ્વરનું વચન અનુસાર મૂસાનું મરણ થયું. કેમ કે મૂસાએ પરમેશ્વરના વચનનું પાલન નહીં કર્યું. હાલેલુયા. બહુ જ રહસ્યમય એક ઘટના છે, બાબત છે મારા પ્રિયો, કે આપણા જીવનમાં જે દેવનું વચન છે એને આપણે પાલન કરીએ. જો આપણે દેવના વચનને પાલન નથી કરતા તો પરમેશ્વરનું વચન એમ કહે છે, જો પરમેશ્વરનો જો સામર્થ્ય સેવક વચન અનુસાર મરણ પામતો હોય તો પરમેશ્વર આપણી સાથે શું કરી શકે છે? પરમેશ્વરનું વચન એમ કહે છે મારા કયો, કેમ કે દેવ એ વચન છે, પરમેશ્વર પોતે વચન છે. એટલા માટે બાઇબલ એવું કહે છે કે મૂસાએ પરમેશ્વરના વચનનું પાલન નહીં કર્યું અને એના કારણે તે મરણ પામ્યો. હાલેલુયા. આપણે જોવા માંગીએ છીએ મારા પ્રિયો, યહોશુઆનું પુસ્તક 5મો અધ્યાય અને 1લી કલમ શું કહે છે આપણે જોઈશું જલ્દીથી. કેમ કે પરમેશ્વર આપણી સાથે વાત કરવા માંગે છે મારા પ્રિયો, કંઈક બાબતો રાખવા માંગે છે. પરમેશ્વર આપણી સાથે કંઈક બાબતો રાખીને એની યોજના પ્રગટ કરવા માંગે છે મારા પ્રિયો. હાલેલુયા. અને એટલા માટે પરમેશ્વરના વચન અનુસાર મૂસા મરણ પામ્યો. કેમ કે તેને વચનનું પાલન નહીં કર્યું અને એટલા માટે તે મરણ પામ્યો. હાલેલુયા. શું કહે છે? અને યર્દનને પેલે પાર, અને યર્દનને પેલે પાર. મારા પ્રિયો, મૂસા યર્દનને પેલે પાર નહીં જઈ શક્યો. હાલેલુયા. મૂસા યર્દનને પેલે પાર નહીં જઈ શક્યો. દેવની ઈચ્છા નહીં હતી. વચન અનુસાર એને ત્યાં જવાનું નહીં હતું. વચન અનુસાર તે મરણ પામ્યો. કેમ કે દેવના વચનનું ઉલ્લંઘન કર્યું. એટલા માટે બાઇબલ એવું બતાવે છે, યર્દનને પેલે પાર શું કહે છે? પશ્ચિમમાં જે સર્વ અમોરીઓના રાજા ને સમુદ્રની પાસે જે સર્વ કનાનીઓના રાજા, તેઓએ સાંભળ્યું કે ઇઝરાયલ પુત્રો પાર ઉતરી ગયા, ત્યાં સુધી યહોવાએ તેમની આગળ યર્દનનું પાણી સુકાવી નાખ્યું. હાલેલુયા. અહીંયા શું કહે છે મારા પ્રિયો? પરમેશ્વરનું વચન એમ કહે છે કે જે મૂસા હતો એ યર્દનને પેલે પાર જવા માંગતો હતો. વચનના આશીર્વાદને તેઓ જોવા માંગતો હતો. પરમેશ્વરના જે કાર્યને જોવા માંગતો હતો. જે પરમેશ્વરે વચનનો દેશ આપ્યો હતો, વચનનું જે કાર્ય હતું મારા પ્રિયો, એ જોવા માંગતો હતો. પણ બાઇબલ એવું કહે છે, વચન અનુસાર પરમેશ્વરનું વચન એમ કહે છે કે તેને પાલન નહીં કર્યું અને તે યર્દનને પેલે પાર નહીં જઈ શક્યો. પરંતુ પરમેશ્વર સહાયતા કરી કે બધા જ યર્દનને પાર કરે. હાલેલુયા. મારા પ્રિયો, કઈક બાબતો આપણા જીવનમાં ઘટિત થાય છે, કોઈક મુશ્કેલીઓ આપણા જીવનમાં આવે છે, પરંતુ આપણે તે સમયે વચનને અનુસરીને ચાલતા નથી. વચનને આપણે ગ્રહણ કરતા નથી. વચન અનુસાર આપણે આપણું જીવન જીવતા નથી. ત્યારે બાઇબલ બતાવે છે મારા પ્રિયો, કંઈક ને કંઈક મુસીબતો આપણા જીવનમાં આવી શકે છે. હાલેલુયા. કંઈક ને કંઈક પરિસ્થિતિ આપણા જીવનમાં આવે છે કે પરમેશ્વરની યોજના વિરુદ્ધનો કાર્ય કે વચનને અનુસાર આપણે ચાલતા નથી. એટલા માટે આપણા જીવનમાં એ પરિસ્થિતિ આવે છે. પરંતુ અહીંયા પરમેશ્વર એ બાબતને જોઈ એ મૂસા તો પહોંચી નહીં શક્યો, મૂસા મરણ પામ્યો. પરંતુ અહીંયા લખવામાં આવ્યું છે, પરમેશ્વરે યર્દનને પાર કરવાને માટે, બધા જ લોકોને પાર કરવાને માટે, ઇઝરાયેલી લોકોને પાર કરવાને માટે પરમેશ્વરે મદદ કરી. હાલેલુયા. યર્દન, પરંતુ મારા પ્રિયો, યર્દનની પાર કોણ નહીં જઈ શકતું? હાલેલુયા. યર્દન એ જગ્યા છે મારા પ્રિયો કે જ્યાં વચનનો દેશ છે. પ્રભુએ ત્યાં
દ્વારો ખોલી દીધા, આશીર્વાદોના દ્વારો. પરંતુ અહીંયા લખવામાં આવ્યું છે મારા પ્રિયો કે પરમેશ્વરે એ નદીને સુકાવી દીધી ને યર્દન પાર કરીને પરમેશ્વરે ઇઝરાયેલી લોકોને લઈ ગયા વચનના દેશમાં, જ્યાં દૂધ મધ છે, બધું જ છે, ત્યાં કોઈ પણ કમી ઘટી નહીં. પરમેશ્વરે વચનનો દેશ આપી દીધો અને ત્યાં લખવામાં આવ્યું છે જેને વચનનું પાલન નહીં કર્યું ત્યારે વચન અનુસાર મારા પ્રિય મૂસા મરણ પામ્યો. પરંતુ કોણ લોકો જે યર્દન નથી જઈ શકતા? જોઈએ યહોશુઆનું પુસ્તક 5મો અધ્યાય અને 6ઠી કલમ શું કહે છે, વાંચીએ જલ્દીથી. યહોશુઆનું પુસ્તક 5મો અધ્યાય 6ઠી કલમ. ઇઝરાયેલી લોકો 40 વર્ષ સુધી જંગલમાં ફરતા રહ્યા. હાલેલુયા. ગુજરાતીમાં વાંચીશું. કેમ કે આખી પ્રજા એટલે મિસ્રમાંથી નીકળેલા યુદ્ધ કરનાર માણસો, સક્ષમ માણસો મરી ગયા. હા, હાલેલુયા. જે લોકોએ પરમેશ્વરના વચનનો આદેશ ન માન્યો તે લોકો મારા પ્રિયો યર્દન પાર નહીં કરી શક્યા. હાલેલુયા. કેવા લોકો? જે લોકોએ વચનને નહીં માન્યું. મારા પ્રિયો, જે વચન પરમેશ્વરે આપણને આપ્યું છે તેનો દર સમયે આપણે વચનનું પાલન કરવું જોઈએ. વચન આપણા જીવનમાં લઈને ચાલવું જોઈએ. અને બાઇબલ બતાવે છે કે આપણે વચનના પાલન કરીને આપણે પરમેશ્વરના રાજ્યને માટે આગળ વધવું જોઈએ. હાલેલુયા. અને એટલા માટે મારા પ્રિયો, આપણે જ્યારે જોઈએ છે પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર કે ઇઝરાયેલી લોકો 40 વર્ષ સુધી ચાલતા રહ્યા અને લખવામાં આવ્યું છે એવા સક્ષમ લોકો હતા, સૈનિક જેવા લોકો હતા, સામર્થ્ય આમ હટ્ટા કટ્ટા હતા. પણ બાઇબલ બતાવે છે એ લોકો જે પરમેશ્વરના વચનને નહીં માન્યા એ લોકો યર્દન પાર નહીં કરી શક્યા. હાલેલુયા. આજે મારા પ્રિયો, જેમ પ્રભુના સેવકે કહ્યું અનંત જીવન કંઈક એ રીતે જ મળતું આવે છે કે આપણે પરમેશ્વરના રાજ્યને માટે આપણે પ્રાપ્ત કરીએ અને એ રસ્તા પર આપણે ચાલીએ, પરમેશ્વરના અનુગ્રહને આપણે પ્રાપ્ત કરીએ મારા પ્રિયો. હાલેલુયા. અને એટલા માટે જ્યારે જોઈએ છે મારા પ્રિયો, મૂસાની જે બુલાહટ હતી ખૂબ જ સારી હતી. મૂસાની બુલાહટની અંદર પરમેશ્વરનું અદ્ભુત કાર્ય હતું. પરમેશ્વરની બુલાહટની અંદર મૂસા પરમેશ્વરના મહિમાને માટે વપરાતો હતો. મહિમા પરમેશ્વરની એના ચહેરા પરથી ટપકતી હતી, પણ એનો અંત સારો નહીં હતો. હાલેલુયા. એનો અંત સારો નહીં હતો. કેમ કે એને પરમેશ્વરના વચનને નહીં માન્યું. હાલેલુયા. હું શું કહી રહ્યો છું, સમજી રહ્યા છો મારા પ્રિયો? એને વચનને નહીં માન્યું, એને વચનને અનુસાર નહીં ચાલ્યો. જે પરમેશ્વર એને સામર્થ્ય કામ આપ્યા, આજે જો મને પરમેશ્વર ઉપયોગ કરી રહ્યો છે, જો પરમેશ્વર સામર્થ્ય કાર્યો કરી રહ્યો છે, જો હું મારા પરમેશ્વરના વચનો અનુસાર હું નહીં ચાલું તો પરમેશ્વર મને પણ ખલાસ કરી શકે છે. હાલેલુયા. કેમ કે પરમેશ્વરનો આદર, પરમેશ્વરના વચનનું પાલન આપણા વિશ્વાસી જીવનને માટે છે મારા પ્રિયો. હાલેલુયા. એક વિશ્વાસી જીવન એ પરમેશ્વરના વચનને પાલન કરીને ચાલનારો વ્યક્તિ છે. હાલેલુયા. અને એટલા માટે મારા પ્રિયો, બાઇબલ બતાવે છે મૂસા એક પરમેશ્વરના અભિષેકની અંદર, મૂસા આપણે જ્યારે જોઈએ છે મારા પ્રિયો કે મૂસાની શરૂઆત ખૂબ જ સારી હતી પણ અંત સારો નહીં હતો. હાલેલુયા. હાલેલુયા. મારા પ્રિયો, આજે જે દોડ હતી તે દોડ તે પૂરી નહીં કરી શક્યો. હાલેલુયા. જેવી તેને ઈચ્છા રાખી હતી. આજે આપણે ઘણા બધા ઈચ્છા રાખીએ છીએ પરમેશ્વરમાં આપણે કેવી રીતે દોડીશું, પરમેશ્વરના રાજ્યને માટે આપણે આ કરીશું, પરમેશ્વરના અધીન થઈને વચન અનુસાર મારા જીવનમાં આ થશે, મારા પરિવારમાં આ થશે. પણ મારા પ્રિયો, કંઈક ને કંઈક રીતે આપણે દોડ પૂરી કરી શકતા નથી. કેમ કે આપણે વચનનું આજ્ઞા પાલન નથી કરતા. હાલેલુયા. હાલેલુયા. વચનનું આજ્ઞા પાલન આપણે નથી કરતા. એટલા માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર પાઉલ એમ કહે છે કે હું એક સારી લડાઈને લડ્યો છું અને એ દોડ મેં પૂરી કરી છે. હાલેલુયા. પાઉલ એ બાબતને લખે છે કે હું સારી લડાઈને હું લડી ચૂક્યો છું અને સારી દોડ હું દોડ્યો છું. હાલેલુયા. આ પૃથ્વી પર આપણે એક સારી લડાઈ અને સારી દોડ દોડવાની જરૂર છે. આજ્ઞા પાલન આપણા જીવનમાં હોય, વચનને અનુસરીને આપણે એક સારી દોડ અને આજ્ઞા પાલન અનુસાર મારા પ્રિયો, બાઇબલ એવું કહે છે એ દિશા તરફ હું દોડીશ. હાલેલુયા. હાલેલુયા. કદાચ મારા પ્રિયો, ઘણી વખત એવું થાય છે કે હું રવિવારે ત્યાં કેમ ગયો, પણ મારા પ્રિયો, એ પરમેશ્વરની યોજના હતી કે હું ત્યાં જાઉં અને ત્યાં પ્રભુ કામ કરે.
હાલેલુયા. હું એ જગ્યા પર જાઉં અને પ્રભુ એ લોકોને છુટકારો આપે. ઘણી મોટી સંખ્યાની અંદર લોકોને છુટકારો મળ્યો મારા પ્રિય. એ દેવની યોજના હતી. દેવ એના વચન અનુસાર એ જીવનની અંદર કામ કરવા માંગતો હતો. જો હું એ વચન અનુસાર નહીં કરતો તો મારા પ્રિયો મારા જીવનમાં પરમેશ્વર કંઈક લાવતો, સમસ્યા લાવતો. હાલેલુયા, હાલેલુયા. આ જીવન બહુ જ કિંમતી છે મારા પ્રિયો. એક અમૂલ્ય છે. એને પરમેશ્વરના વચન અનુસાર તમે ચલાવો મારા પ્રિયો. એની આજ્ઞા અનુસાર તમે તમારા જીવનને જીવો. અને એટલા માટે બાઇબલ કહે છે મારા પ્રિયો, પરમેશ્વર તમને આત્મિક જીવન આપ્યું છે અને આપણને તેની મહિમાને માટે પસંદ કર્યા છે. તેને આપણા પર ભરોસો રાખ્યો છે. તેને આપણા પર અપેક્ષા મૂકી છે કે આપણે એનામાં વચન અનુસાર આપણે જીવન જીવીએ. હાલેલુયા. આપણે પરમેશ્વરની મહિમાને માટે દોડવાનું છે મારા પ્રિયો. ઘણા પ્રભુના લોકો જેમને સારી શરૂઆત તો કરી પણ તેઓએ પૂરી નહીં કરી. આજે ઘણા પ્રભુના લોકો છે, મેં જોયા છે, પુષ્કળ પ્રભુના સેવકો લોકો સારી દોડ એમને દોડી, દેવે જબરજસ્ત કામ કર્યા, પણ મારા પ્રિયો અંત ખરાબ આવ્યો. એ દોડ નહીં પૂરી કરી શક્યા. હાલેલુયા. હું શું કહેવા માંગુ છું મારા પ્રિયો, એક વિશ્વાસી જીવનને માટે વચન કેટલું મહત્વ છે. હાલેલુયા. એક વિશ્વાસી જીવનને માટે, એક પ્રભુના લોકોને માટે વચન કેટલું કિંમતી છે એ પ્રભુ આપણને બતાવે છે મારા પ્રિય. આ બાબતો દ્વારા કેટલા લોકો ઈચ્છા રાખે છે કે પ્રભુની મહિમા વધારેમાં વધારે તમારા પર પ્રગટ થાય. હાલેલુયા. પ્રભુ એ બાબતને કરે મારા પ્રિયો. તમે કહો કે હું ક્યારેય પણ પાછળ નહીં હટીશ. પ્રભુ મને તમે બળવંત કરો. પરમેશ્વર તમારા વચન અનુસાર તમે મને બળવંત કરો. હાલેલુયા. અને એટલા માટે મારું પ્રિયો આપણે જોઈએ છે જ્યારે મૂસાએ ખડકને 2 વાર લાકડી મારી. મૂસાએ ખડકને 2 વાર લાકડી મારી. કેટલી મારી? 2 વાર લાકડી મારી. અને પ્રભુ મારા પ્રિયો કદાચ એક લાકડી મારતા જ ત્યાં પાણી આવી જતું. કદાચ પરમેશ્વરની ઈચ્છા નહીં હશે પાણી કાઢવાની, લોકોને પાણી આપવાની કદાચ પરમેશ્વરની ઈચ્છા નહીં હશે, પરંતુ ત્યાં મૂસાએ લાકડી મારી મારા પ્રિયો. હાલેલુયા. અને મારા પ્રિયો કદાચ પરમેશ્વરને ગુસ્સો બી આવ્યો હશે કે મૂસા કેમ 2 વખત લાકડી મારે છે, કેમ મૂસાને મેં ના કહ્યું છે તો પણ કેમ લાકડી મારી. મૂસાએ લાકડીઓ મારી મારા પ્રિયો. કદાચ પ્રભુ ગુસ્સે થયો હશે અને એ પાણીને રોકી પણ દીધું હશે, પરંતુ મારા પ્રિયો લાકડી માર્યા પછી શું થયું? પાણી આવી ગયું. હાલેલુયા. લાકડી માર્યા પછી શું આવ્યું? પાણી આવી ગયું. અને બાઇબલ એવું કહે છે મારા પ્રિયો, જ્યારે ગીત શાસ્ત્ર 78 ની અંદર આપણે જોઈએ છે કે ખડકને જ્યારે લાકડી મારી, 14મી કલમ જોઈએ, 78મો અધ્યાય અને 14મી કલમ કે શું કહે છે? 78 ગીત શાસ્ત્ર 78 14મી કલમ. વળી દહાડે મેઘથી અને આખી રાત અગ્નિના પ્રકાશથી તે તેઓને દોરતો હતો. હા, આગળ. તેને અરણ્યમાં ખડકોને ફાડી નાખીને જાણે ઊંડાણમાંથી કાઢ્યું હોય, જાણે ઊંડાણમાંથી પાણી કાઢ્યું હોય તેમ કરીને તેઓને પુષ્કળ પાણી પાયું. તેઓને પુષ્કળ પાણી પાયું. હાલેલુયા. જ્યારે મૂસાએ લાકડી મારી મારા પ્રિય ખડકને, બાઇબલ બતાવે છે વહેણ નીકળી પડ્યા અને ઊંડાણમાંથી પાણી દરિયાની જેમ પેલા આપણે નહીં બોર કરાવીએ 2.5, 3, 5, 6 કદાચ, તો કેટલું પાણી નહીં, 6 બોર કરાવ્યો તો કેવું આપણે પાણી ઉપર બેસી જઈએ તો પણ ઉપર તરીએ આપણે. એટલું બધો ફોર્સ પ્રભુએ એ પાણી લોકોને આપ્યું. અને એટલા માટે મારા પ્રિયો, પરંતુ મારા પ્રિયો કદાચ પરમેશ્વરે પાણીને રોક્યું હોત તો શું થતું? જો કદાચ એને લાકડી મારી, પરમેશ્વરની આજ્ઞા અનુસાર નહીં એને કર્યું, પણ એને લાકડી મારી, જો પરમેશ્વરે પાણીને રોકી દીધું હોત તો શું થતે? ઘણા લોકો મરણ પામતા, તરસની અંદર મરણ પામી જતા, ભટકી ભટકીને લોકો રસ્તામાં લાખો લોકો મરણ પામતા. હાલેલુયા. કેમ કે મારા પ્રિયો આજે જોઈએ છે મૂસાને જોવાને બદલે પરમેશ્વર તેના લોકોને જોયા. હાલેલુયા. મૂસાએ લાકડી મારી, મૂસાને ના પાડી હતી, એ વચન નહીં હતું એના માટે, વચનની આજ્ઞા નહીં હતી, પણ મૂસાને જોયા વગર પરમેશ્વરે મારા પ્રિયો એ પથ્થરની અંદરથી પાણી કાઢી નાખ્યું અને એના લોકોને પાયું. મૂસાને પરમેશ્વરે નહીં જોયો પણ એના લોકોને જોયા. હાલેલુયા.
હાલેલુયા. ઇઝરાયેલી લોકોને જોયા મારા પ્રિયો. આજે પ્રભુ તમને જુએ છે મારા પ્રિયો. તમારા જીવનની જે કંઈ પણ તરસ હોય, તમારા જીવનની અંદર જે કંઈ પણ મુસીબતો હોય, સમસ્યાઓ કેમ નહીં હોય, પરિસ્થિતિ ખરાબ કેમ નહીં હોય, પરંતુ પરમેશ્વર તમારા પર દયા રાખે છે. પરમેશ્વર તમને જુએ છે મારા પ્રિયો. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, આજે એક બાબતને જોઈએ મારા પ્રિયો. જ્યારે મૂસાને જોવાને બદલે પરમેશ્વરે લોકોને જોયા. વિશ્વાસી દાસો આજે ઘણા લોકો છે જેઓ આજ્ઞા પાલન નથી માનતા કરતા. તેઓ પોતાના જીવનમાં જીવે છે મારા પ્રિયો. તેઓ માંસ અનુસાર જીવન જીવે છે. વિશ્વાસી, ઘણા વિશ્વાસી લોકો માંસ અનુસાર આપણે જીવન જીવીએ છીએ. આંખોની લાલસા પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ. હાલેલુયા. અને એટલા માટે મારા પ્રિયો તો પણ ચમત્કારો થાય છે. હાલેલુયા. ઘણા બધા દાસો, ઘણા વિશ્વાસી લોકો દ્વારા પોતાની ઈચ્છાથી લોકો જીવન જીવે છે. પોતાના મન પ્રમાણે જીવન જીવે છે. માંસથી જીવન જીવે છે. હાલેલુયા. પરંતુ તો પણ ચમત્કાર થાય પ્રાર્થના કરે એટલે. કેમ ખબર છે? કેમ ચમત્કાર થાય? હાલેલુયા. કેમ ચમત્કાર થાય છે મારા પ્રિય? આજે લંગડાઓ ચાલે છે, લોકો બીમાર લોકો સારા થઈ જાય, પણ જે સેવક છે એ માંસથી ચાલે છે. અને બાઇબલ એવી રીતે બતાવે છે મારા પ્રિયો કે તેઓ આજ્ઞા પાલન નથી કરતા, વચન અનુસાર નથી ચાલતા, તો પણ ચમત્કાર થાય છે. કેમ? કેમ કે પરમેશ્વર એ સેવકને નથી જોતો, પણ તેના લોકોને જોવે છે. હાલેલુયા. તમારા જીવનની જે પરિસ્થિતિ છે, તમારા જીવનનું જે દુઃખ છે, તમારા જીવનની જે પરિસ્થિતિની અંદરથી તમે ઝૂસરી રહ્યા છો મારા પ્રિયો, પરમેશ્વર એ બાબતને જોવે છે. અને પરમેશ્વર એટલા માટે તમારા જીવનમાં ચમત્કાર કરે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હું કહી રહ્યો છું, સમજી રહ્યા છે? હાલેલુયા. મારા પ્રિયો, એટલા માટે પરમેશ્વર લોકોની જરૂરિયાતોને જુએ છે. પરમેશ્વર લોકોની જરૂરિયાતોને જુએ છે, એના આંસુઓને જુએ છે, એની પરિસ્થિતિને જુએ છે મારા પ્રિયો. તમે રડતા હશો તમારા પરિવારને માટે, તમે રડતા હશો તમારા જીવનને માટે, તમે રડતા હશો તમારી બીમારીઓને માટે, પ્રભુ એ બાબતોને જુએ છે અને ચમત્કાર કરે છે. હાલેલુયા. મારા પ્રિયો, પ્રભુ મને ત્યાં લઈ ગયો. પરમેશ્વરનો આત્મા સામર્થ્ય રીતે ઉતરી આવ્યો મારા પર. પણ ત્યાં પ્રભુના લોકોને પરમેશ્વર જોઈ રહ્યા હતો. હાલેલુયા. ત્યાં દુઃખોના પહાડને જોઈ રહ્યો હતો, એ સમસ્યાઓને જોઈ રહ્યો હતો, અને ત્યાં ચમત્કાર થાય. હાલેલુયા. હું ત્યાં પ્રભુને કહીશ, જ્યારે પ્રભુ લેવા આવશે, પ્રભુ હું તારો સેવક છું, પ્રભુ તારા દ્વારા તો મેં કેટલા બધા ચમત્કારો કર્યા, લંગડાઓ ચાલ્યા છે હજારોની સંખ્યામાં, પ્રભુ આંધળાઓ દેખ્યા છે, મૂંગા બોલ્યા છે, અનગિનિત ગાંઠો પીગળી ગઈ છે. પ્રભુ તમે મને લઈ જાઓ, હું તને નથી ઓળખતો. હાલેલુયા. શું તે આજ્ઞા પાલન કરી છે? શું તું આજ્ઞા પાલન કરી છે? મૂસાને નથી છોડ્યો તો આપણને કેવી રીતે છોડે? હાલેલુયા. સમજો છો મારા પ્રિયો? જો મૂસાને પરમેશ્વરે એને કહ્યું કે તું જો ટેકરી પર, તું એ મૂસા વચનના દેશને જોવા માંગતો હતો, વચનના એ જગ્યાને જોવા માંગતો હતો. પરમેશ્વરે કહ્યું બેસ તું. તે આજ્ઞા પાલન નથી કરી, તે મરણ પામ્યો. પરંતુ પરમેશ્વરે ત્યાં ટોચ પરથી દેખાડી દીધું, જોઈ લે તું. હાલેલુયા. આપણા માટે એ સમય નહીં આવે મારા પ્રિયો, આપણે દેવના વચનનો આજ્ઞા પાલન કરીએ. હાલેલુયા. દેવના વચનને આપણે અનુગ્રહ કરીએ મારા પ્રિયો. સાજાપણું મળશે, છુટકારો મળશે, તમારા જીવનના આંસુઓને તમને પરમેશ્વર લૂછી નાખશે. પણ મહત્વની બાબત છે દેવની આજ્ઞા પાલન. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, આજે પરમેશ્વરનું વચન એમ કહે છે, તે બાબતને મૂસાએ લખી છે મારા પ્રિયો. યર્મિયા 33 પુનઃનિયમ 33 અને 3 શું કહે છે પ્રભુ વચન? મૂસાએ એ બાબતને લખી છે કે પ્રભુ એને જે બાબતની સજા થઈ, શું કહે છે?